જો દારૂની છૂટ આપવાથી ગુજરાતમાં ગરીબી દૂર થાય અને રાજ્યનો આર્થિક સ્તર એ ઊંચો આવે અને ગુજરાતમાં એક આર્થિક સમાનતા સ્થપાતી હોય તો આ નિર્ણય યોગ્ય છે. અને અ, જે કોઈ દારૂ પીતા હોય અને એને દારૂ પીવાથી પોતાનું સ્વાસ્થ્ય અને પરમેનન્ટ શાશ્વત આનંદની જો પ્રાપ્તિ હંમેશા વધતી હોય તો હંમેશા ન કેવલ ગિફ્ટ સિટીમાં પરંતુ આખા ગુજરાતમાં આ છૂટી આપી દેવી જોઈએ. અને જે લોકો દારૂ નથી પીતા અને એનું સ્વાસ્થ્ય કદાચ બગડતું હોય કે આધ્યાત્મિક શાશ્વત સુખનું સ્તર ડાઉન થતું હોય તો પછી એ લોકોએ પણ પીવાનું ચાલુ કરી દેવું જોઈએ. પરંતુ જો એમાં ફેરફાર ન થતો હોય તો એ લોકોએ એ સિદ્ધ કરવું જોઈએ કે અમે દારૂ પીધા વગર પણ અમે હેપી છીએ અને અમારો શાશ્વત સુખનો જે સ્તર છે એ એવું ને એવું રહે છે. નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ગિફ્ટ સિટીમાં દારૂને છૂટી આપવામાં આવેલી છે ત્યારે આપણે જાણીએ કે ભારતી આશ્રમના ઋષિ મહામંડલેશ્વર ભારતી બાપુનું શું કહેવું છે. બાપુ, જે હમણાં ગિફ્ટ સિટીમાં જે પ્રકારે દારૂબંધીને હટાવવામાં આવી છે, દારૂને મુક્તિ આપવામાં આવી છે, ત્યાં કદાચ અવેલેબલ છે દારૂ અત્યારે હાલ, એવું સરકારનો નિર્ણય છે. તમારો આ વિષય લઈને શું કહેવું છે? જો ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી છે એ હજી નિર્ણય ક્યારે સિદ્ધ થશે એ તો જોવાનું રહ્યું. પણ જ્યારે થાય ત્યારે અને અમુક અધિકૃત કર્મચારીઓને અધિકારીઓ પૂરતી સીમિત જ છે. એટલે વ્યક્તિગત રીતે જો મારો અભિપ્રાય પૂછો તો આ યોગ્ય નિર્ણય એ અયોગ્ય છે. કારણ કે ગુજરાત એ સંત સતી અને શુરાની ભૂમિ રહી છે. એટલા માટે આ જે ઉપાયો છે હું તો કહું ટેમ્પરરી છે, પરમેનન્ટ સોલ્યુશન નથી. માણસ પોતાના દુઃખ ભૂલવા માટે હજાર પ્રકારના પ્રયાસો કરતો હોય છે. એમાંથી એક ઉપાય આ છે કે દારૂ પીવે એટલે પોતાના દુઃખ દૂર થઈ જાય. પરંતુ હંમેશા જુઓ તો આપ દારૂ 4 પ્રકારે પીવાતો હોય છે. એક તો પોતાનું ટેન્શન ભૂલવા માટે, પછી એક પોતાને દેખાદેખીથી પીતો હોય છે અને કદાચ ગમે એ રીતે દુઃખ દૂર કરવાના પ્રયાસો કરે પણ એ હંમેશા ટેમ્પરરી છે અને પરમેનન્ટ સોલ્યુશન નથી. એટલા માટે કૃષ્ણ ગીતામાં એમ કહે છે કે આગમા પાયનો નિત્યાહ તામ તિતિક્ષસ્વ ભારત, કે બાહ્ય ઉપાયો છે એ હંમેશા ટેમ્પરરી છે અને આધ્યાત્મિક જગતના જે ઉપાયો છે પરમેનન્ટ છે. કારણ કે અધ્યાત્મ જગતમાં એમ કીધું છે કે અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્ય આત્મની તિષ્ઠતી, જે ખુદમાં પરમાત્માના દર્શન કરી શકે તો જ હંમેશા દુઃખ દૂર થઈ શકે છે. અને એટલે એક દોહામાં એમ કીધું છે કે સુરપુર નરપુર નાગપુર એ તીનો મેં સુખ નહીં, કાં સુખ હરિ કે ચરણ મેં ને કાં સંતન કે માહી. અને એટલા માટે શેરકારોએ પણ એ જ વાત દોહરાવી છે કે નશા તો મુझ में है, અગર બોતલો મેં નશા હોતા તો બોતલે ક્यों નહીં ઉછલતી. અને એટલા માટે તમે બીજા સંતોના અભિપ્રાય જુઓ તો લાલ બાપુએ એમ કીધું કે અલખ કે અમલ પર ચડે યોગીઓ કો જણાય તરણ સમ જગત બાદશાહી. આ એક આધ્યાત્મિકતાનો નશો છે અને એ હંમેશા પરમેનન્ટ દુઃખ દૂર કરવાનો ઉપાય છે. એટલા માટે કોઈ પણ દેશ હોય, શહેર હોય કે રાજ્ય હોય તો એની એનાલિસિસ તમે કરો, હેપીનેસ રેન્કનો રિપોર્ટ તમે જુઓ તો 5 માપદંડ હંમેશા લેવાતા હોય છે. એમાં એક આર્થિક સમાનતાનું, એક સ્વાસ્થ્યનું, પરિવાર મિત્રમાં સંબંધનું અને એક સામાજિક સહભાવના, સદભાવના અને આધ્યાત્મિક સાધનાનું સ્તર કેટલું ઊંચું છે. તો હું તો એમ કહું કે જો દારૂની છૂટ આપવાથી ગુજરાતમાં ગરીબી દૂર થાય અને રાજ્યનો આર્થિક સ્તર એ ઊંચો આવે અને ગુજરાતમાં એક આર્થિક સમાનતા સ્થપાતી હોય તો આ નિર્ણય યોગ્ય છે. અને જે કોઈ દારૂ પીતા હોય અને એને દારૂ પીવાથી પોતાનું સ્વાસ્થ્ય અને પરમેનન્ટ શાશ્વત આનંદની જો પ્રાપ્તિ હંમેશા વધતી હોય તો હંમેશા ન કેવલ ગિફ્ટ સિટીમાં પરંતુ આખા ગુજરાતમાં આ છૂટી આપી દેવી જોઈએ. અને જે લોકો દારૂ નથી પીતા અને એનું સ્વાસ્થ્ય કદાચ બગડતું હોય કે આધ્યાત્મિક શાશ્વત સુખનું સ્તર ડાઉન થતું હોય તો પછી એ લોકોએ પણ પીવાનું ચાલુ કરી દેવું જોઈએ. પરંતુ જો એમાં ફેરફાર ન થતો હોય, આધ્યાત્મિક સ્તર ઊંચું જતું હોય
અને સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર ન થતો હોય અથવા તો સ્વાસ્થ્ય એવું ને એવું રહે અને અપ થતું હોય તો એ લોકોએ એ સિદ્ધ કરવું જોઈએ કે અમે દારૂ પીધા વગર પણ અમે હેપી છીએ અને અમારો શાશ્વત સુખનો જે સ્તર છે એ એવું ને એવું રહે છે, અમારું સ્વાસ્થ્ય એવું ને એવું રહે છે અને અમારું આર્થિક લેવલ પણ અમે બીજા રસ્તાથી પણ સિદ્ધ કરી શકીએ છીએ, એ સિદ્ધ થવું જોઈએ. જી. સંતોનું સન્માન કરનારા સત્તા છે જે ભગવા કરણને માને છે, એને લઈને જો સંતો કહી રહ્યા છે કે નિર્ણય અયોગ્ય છે તમે કહ્યું એ પ્રમાણે, તો શું પરિવર્તન આમાં આવશે નિર્ણયમાં આગળ? એ તો હવે સરકારને જોવાનું રહ્યું, કારણ કે સરકારશ્રીનો નિર્ણય એવો છે કે ગિફ્ટ સિટીમાં વિશ્વના અનેક લોકો અહીં ટેકનોલોજી માટે અને ફાઇનાન્સિયલ સ્તર ઊંચું લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તો જે વિદેશી લોકો આવે છે એની લાઈફસ્ટાઈલ અલગ છે, તો એ લાઈફસ્ટાઈલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તો એટલે હું કહું છું કે જો ગુજરાતનું આર્થિક લેવલ ઊંચું આવતું હોય અને આ ગુજરાતમાંથી ગરીબી હંમેશા નાબૂદ થતી હોય તો હું તો એમ કહું કે નિર્ણય ચલો યોગ્ય છે, કારણ કે એમાં એને લિમિટ બાંધી છે કે અમુક જ્યાં ગિફ્ટ સિટીની હોટલો છે એમાં જ દારૂ આપવામાં આવશે, બોટલો વેચવામાં નહીં આવે. અને જે અધિકૃત કર્મચારીઓ છે અને જે કંપનીના માલિકો છે, અધિકારીઓ છે, એના પૂરતી જ લિમિટમાં છે. એટલે એ એમની મર્યાદા છે ને વિદેશના જે અહીંયા લોકો આવે છે એને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તો એ વાત હું તો કહું સારી છે. તો ગુજરાતનું આર્થિક લેવલ પણ અપ થવું જોઈએ, સ્વાસ્થ્ય બધાયનો એવો ને એવો રહેવો જોઈએ અને જે શાશ્વત સુખનો આનંદ છે એ પણ એવો ને એવો રહેવો જોઈએ. તો આ નિર્ણય યોગ્ય કહેવાય. જી. તો આ હતા ઋષિ બાપુ ભારતી આશ્રમથી, જેમણે એમનો મત મૂક્યો કે ખરેખર આ યોગ્ય છે કે અયોગ્ય છે. તમને શું લાગે છે આ વિષયને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો. વધુ માહિતી મળે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.